વિરામ બાદ આગળ વધીએ। પાટણ નગરપાલિકા ખાતે છેલ્લા 40 વર્ષથી વિવિધ શાખાઓમાં સેવક તરીકેની કર્મનિષ્ઠ સેવાઓ આપીને વય નિવૃત્તિ થતા મહેન્દ્રભાઈ શિવાભાઈ સોલંકીનું નિવૃત્તિ વિદાયમાન પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબહેન પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। તે પૂર્વે કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ અને તેઓની ટીમ દ્વારા સર્વે શાખામાં છેલ્લા ઘણા સમયથી કર્મનિષ્ઠ કર્મચારી તરીકે ફરજ બજાવી રહેલા મહેન્દ્રભાઈ સોલંકી વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેઓની શાખામાં સામે ચાલીને જઈને તેઓનું બુકે, સાલ અને મોમેન્ટો આપીને તેઓને ભાવભરી વિદાય આપી હતી અને તેઓને મોઢું મીઠું કરાવી તેઓ સમાજ કાર્યમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપી તેઓનું શેષ જીવન તંદુરસ્ત અને નિરોગી નીવડે તેવી પણ પ્રાર્થના કરી હતી। તો પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલ કર્મનિષ્ઠ કર્મચારીના વિદાયને લઈને પાલિકા પ્રમુખ હિરલબહેન પરમારે બુકે, શ્રીફળ, સાકર અને સાલ ઉડાડી તેઓને ભાવભરી વિદાય આપી હતી। તો આ પ્રસંગે તેઓના સમાજના આગેવાનો તેમજ સગા સંબંધીઓ, કુટુંબીજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તેઓને વિવિધ ભેટ સોગાદો સહિત સાલ, બુકે અને ફૂલહાર દ્વારા તેઓને ભાવભરી વિદાય આપી હતી। તો આ પ્રસંગે નગરપાલિકાના સેવક મુકેશભાઈ ભીલ દ્વારા નિવૃત્ત થઈ રહેલા મહેન્દ્રભાઈ સોલંકીને ચાંદીની લક્કી આપીને તેઓને ભાવભરી વિદાય આપી હતી। આ પ્રસંગે વિદાય લઈ રહેલા મહેન્દ્રભાઈ શિવાભાઈ સોલંકીએ છેલ્લા 40 વર્ષથી નગરપાલિકામાં વિવિધ શાખાઓમાં સેવક તરીકેની ફરજ બજાવવા બદલ અધિકારીઓ અને કર્મચારીઓ આપેલા સાથ સહકાર બદલ તેઓનો આભાર વ્યક્ત કરી તેમની કામગીરીથી કોઈને ખોટું લાગ્યું હોય તો તેઓને ક્ષમા કરવા પણ અપીલ કરી હતી અને જરૂર પડે પાલિકામાં સેવા આપવાની ખાતરી પણ આપી હતી। તો કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલે પણ તેઓનું નિવૃત્તિ બાદનું જીવન સુખમય, શાંતિમય અને નિરોગી નીવડે તેવી શુભેચ્છાઓ સાથે તેઓને ભાવભરી વિદાય આપી હતી। પાલિકા પ્રમુખ હિરલબહેન પરમારે તેઓના કાર્યકાળ દરમિયાન એક પછી એક અનેક કર્મચારીઓની વિદાય આપવાનું દુઃખ વ્યક્ત કરી તેઓની કર્મનિષ્ઠ કર્મચારી તરીકેની સેવાને બિરદાવી હતી। આમ પાટણ નગરપાલિકાના સેવક હોવા છતાં પણ તમામ અધિકારીઓ અને કર્મચારીઓના દિલ જીતીને કર્મનિષ્ઠ કર્મચારી તરીકેની કામગીરી કરનાર મહેન્દ્રભાઈ સોલંકીના નિવૃત્ત વિદાયમાનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને તેઓના આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજે નિવૃત્ત થઉં છું। લગભગ 40 વર્ષની મેં નગરપાલિકામાં સેવા આપી છે અને ઘણા બધા પ્રમુખો, ઘણા બધા સભ્યો, એમાં મારા કર્મચારીઓ શ્રી સંજયભાઈ, લક્ષ્મણભાઈ અને મારા નિવૃત્ત કર્મચારીઓ જે મારી આવ્યા છે તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા સરાયના અને ગામના પરગણાના જે આગેવાનો આવે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। બસ પાછું જય હિન્દ અને પ્રમુખ સાહેબનો વધારે જીતનભાઈ અને જયેશભાઈ, દશરથભાઈ અને આખી નગરપાલિકાના સભાસદોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આપણા નગરપાલિકાના આપણા લાડીલા એવા મહેન્દ્રભાઈ આજે ભય નિવૃત્તિના કારણે આજે નિવૃત્ત થાય છે, જેઓ આજે આપણી વચ્ચેથી નિવૃત્ત થઈ ને આજે એમના સંસારમાં, એમના કુટુંબમાં જે સેવા છે અને એ ભગવાન એમને ખૂબ તંદુરસ્તી આલે, ખૂબ દીર્ઘાયુ આયુષ્ય આલે અને મહેન્દ્રભાઈ અહીંયા નગરપાલિકામાં અનેક વિવિધ શાખાઓમાં એમને હેલ્પર તરીકે, પ્યુન તરીકે એમને સેવા બજાવી છે અને ખરેખર ઈમાનદારીથી સેવા બજાવી છે અને સાચા અર્થમાં એ સેવક તરીકે એમને નગરપાલિકામાં કામ કર્યું છે। તો એમને જેટલા અભિનંદન આપીએ, આજે એમની ખોટ પણ નગરપાલિકાની પડવાની છે મહેન્દ્રભાઈ, અને એમને પણ નગરપાલિકામાં વર્ષોથી 40 વર્ષથી અહીંયા નગરપાલિકામાં નોકરી કરે છે તો ભય નિવૃત્તિના કારણે જવું પડે છે, પરંતુ એમને પણ દુઃખ એટલું જ થતું હશે કે આ બધાને છોડીને જવાનું, પણ આ તો સરકારી કાયદો છે, ભય નિવૃત્તિ જવું પડે એટલે જવું જ પડે છે। એટલે મિત્રો, આપણે મહેન્દ્રભાઈને દિલથી શુભેચ્છાઓ લઈએ, ખૂબ આગળ વધે, એમના ભગવાન દીર્ઘાયુ આલે અને સમાજની ખૂબ સેવા કરે। એ જ પાટણ નગરપાલિકાના 108 ગણાતા એવા મહેન્દ્રભાઈ સોલંકી આજ પાટણ નગરપાલિકાની જુદી જુદી શાખાઓમાં ખૂબ જ ઈમાનદારીથી અને નિષ્ઠાથી સેવા કરી અને 41 વર્ષે આજે નિવૃત્ત થાય છે। નગરપાલિકાના સ્ટાફને પણ દુઃખ થતું હશે અને કોર્પોરેટરને પણ દુઃખ થતું છે, કારણ કે એક સદાય હસતા બધાનું કામ કરતા હતા। આજે નિવૃત્ત થાય છે, હવે બાકીનું જીવન એમના પરિવાર જોડે ગાળે સુખ સમૃદ્ધિથી રહે, શાંતિથી રહે અને કદાચ નગરપાલિકામાં એમની જરૂર પડે તો નગરપાલિકામાં પણ સેવા આપે એવી અમે એમને પ્રાર્થના કરીએ।